રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે 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 કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે 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 મિત્રો તમે જોઈ શકો છો આજે આપણે રોયલ સ્ટાઇલના અંદર મસ્ત મજાનું પાલક પનીર બનાવવાનું છે. તો મેં 500 ગ્રામ પાલક લીધો છે, 4 પાણી વોશ કરી લીધો છે અને 1 ગ્લાસ જેટલું પાણી રેડી લીધું છે. પાલકને આપણે એક ઉકળો આવે ત્યાર સુધી રાખવાનો છે, વધારે નથી બાફી દેવાનું. પાલકને આપણે ખાલી એક જ ઉકાળો આવવા દેશું અંદર. મિત્રો તમે જોઈ શકો છો આપણો એક ઉકાળો આવી ગયો છે, પાલક આપણો સોફ્ટ થઈ ગયો છે. તો હવે આપણે ગેસને બંધ કરી દેવાનો છે. પાલકને ઠંડા પાણીની અંદર નાખશું. પાલક ઠંડા પાણીની અંદર નાખીએ એટલે આપણે કલર બીજો નાખવાની જરૂર ન પડે અને સરસ મજાનું કલર રહે એનો. તો જો આવી રીતે મેં ઠંડુ પાણી લીધું છે, બરફનું પાણી છે, એના અંદર બધું જ પાલક લઈ લેવાનું છે. પાલક ઠંડો પડે એટલે મિક્સરના જારના અંદર પીસી રેડી કરી દઈશ. 250 ગ્રામ મેં ટામેટાં પીસી લઈ લીધા છે. હવે આપણે જો પાલક ઠંડો પડી ગયો છે એને પણ આ જારના અંદર જ આપણે પીસી અને રેડી કરી દેવાનું છે. આવી રીતે નાખી અને પીસી દઈશ. જો આ મિત્રો પાલક સરસ પીસાઈ ગયો છે. આવી રીતે બાઉલના અંદર નીકાળી દેવાનું છે. મિત્રો મેં એક મોટું લોહી લીધું છે, એના અંદર આપણે પહેલાં 1 ચમચો તેલ નાખવાનું છે. પછી આપણે 2 ચમચા એટલું અંદર દેશી ઘી નાખવાનું છે. મિત્રો આજે આપણે જમવાનું ઘણું બધું બનાવ્યું છે. રાજસ્થાનથી રોયલ મહેમાનો આવવાના છે આપણે, એટલે જમવાનું મેં ઘણું બધું બનાવ્યું છે. અડધી ચમચી જીરું નાખ્યું છે, અડધી ચમચી હિંગ નાખું છું, પછી 1 નંગ સમારેલું મોરું મરચું નાખું છું. પછી આપણે સૂકી ડુંગળી નાખવાની છે, 3 નંગ ઝીણી સમારેલી. પછી અંદર આપણે શિમલા મરચું 1 નાખવાનું છે સમારેલું. પાલક પનીરમાં શિમલા મરચું, હા ભાઈ, પાલક પનીરમાં શિમલા મરચું. 1 ચમચો ભરી આદુ અને લસણની પેસ્ટ તાજું વાટીને લીધું છે. 2 ગાંઠ લસણ છે અને 1 ઇંચ જેટલું આદું લીધું છે. એ ડુંગળીને સરસ મજાની લાલ થઈ જાય ત્યાર સુધી ડુંગળીને આપણે સરસ શેકવાની છે. મિત્રો એકદમ જન્નાટ હશે ને બહુ જ ટેસ્ટી બનશે. તો તમે એકવાર આવી રીતે મારા રીતે જરૂરથી બનાવજો. ગવારનું શાક, બટાકાનું શાક, દાળ ભાત, રોટલી બધું જ હશે આ સબ્જી જોડે. તો પૂરો વિડીયો તમને બનાવતે નથી બતાવી શકતી, પણ જે મેં બનાવ્યું છે તમારે જે પૂરો વિડીયો શેર કરવાની છું. અને આપણે રોયલ સ્ટાઇલના અંદર આપણે પાલક પનીર બહુ જ સરસ બનાવીશું. આપણે ડુંગળીને સરસ લાલ થવા દેવાની છે. રાજસ્થાનથી મહેમાન આવે એટલે રાજસ્થાની લોકોને મહેંદીને બધું જુઓ. જો મેં પણ લગાવી અને મસ્ત દીધી છે મહેંદી. મિત્રો તમે જોઈ શકો છો ડુંગળી આપણી સરસ લાલ થઈ ગઈ છે. હવે આપણે ટામેટાની ગ્રેવી નાખવાની જે પીસેલા છે એની. હવે આપણે એને ટામેટાનો કચાશ દૂર થઈ જાય ત્યાર સુધી 5 મિનિટ સુધી આને શેકવાની છે. ટામેટા કાચા લીધેલા છે એટલે આપણે એને ટામેટાનો કચાશ નીકળી જાય ત્યાર સુધી સરસ શેકી લેશું. મિત્રો જુઓ ટામેટાની ગ્રેવી સરસ શેકાઈ ગઈ છે, ડુંગળી પણ આપણે ગળી ગઈ છે. તો હવે કરવાના છે અંદર મસાલા. 1 ચમચી કશ્મીરી મરચું, અડધી ચમચી સાદું મરચું, અડધી ચમચી હળદર, અડધી ચમચી મીઠું. 2 મિનિટ તેલ અને ઘી છૂટે ત્યાર સુધી આપણે આને સરસ શેકી લેવાનું છે આવી રીતે. મિત્રો તમે જોઈ શકો છો મસ્ત બન્યું, તેલ અને ઘી છૂટી ગયું છે. આવી રીતના ઉપર આવી જવું જોઈએ. હવે આપણે નાખવાનું છે અંદર આપણો જે બાફીને પીસીને રાખ્યો છે પાલક, એ નાખવાનું છે. એના ઉપર નાખવાનો છે આપણે ગરમ મસાલો, પાલકને સરસ મજાનું 2 મિનિટ સંતળાવા દેશું અંદર મસાલાના અંદર. મિત્રો તમે જોઈ શકો છો આપણો સરસ મજાનો પાલક મિક્સ છે. હવે આપણે વારી આવે છે પનીરની. મેં 2 કિલો દૂધમાંથી પનીર બનાવેલું છે. આપણે ઘરનું જ બનાવેલું છે પનીર. તમે રેડીમેડ બી લઈ શકો છો, પણ મેં ઘરે બનાવ્યું હતું. હવે આપણે લાસ્ટમાં નાખવાની છે કસૂરી મેથી. પછી નાખવાની છે ઘરની ફ્રેશ મલાઈ. આજે મારા જોડે 1 લીટર દૂધ હતું, તો 1 લીટર દૂધની મલાઈ છે, મોટી 2 ચમચી એટલી. તો આપણે એ નાખી દઈશું. હવે આપણે એને મિક્સ કરવાનું છે.
મિત્રો પાલક પનીર તો તમે ખાધું જ હશે, પણ તમે એકવાર આવી રીતે બનાવીને ખાજો, તમને ખરેખર બહુ જ મસ્ત બને છે અને મારી ગેરંટી છે તમને બહુ જ સરસ લાગશે. તો આપણે લાસ્ટમાં નાખી દઈશું અંદર ભરપૂર લીલા ધાણા. બે મિનિટ ખાલી આપણે આને પાકવા દેવાનું છે. મિત્રો જુઓ, કંઈ પણ જાતનો કલરનો ઉપયોગ નથી કર્યો. હોટલના અંદર આપણે જઈએ કલરનો ઉપયોગ કરેલો હોય, મસ્ત રીતે ઘરે બની ગયો છે. થોડુંક હવે અંદર લીંબુ નીકળી દઉં છું. આપણે ગેસને બંધ કરી દેવાનું છે. અને હવે મારે થોડું કામ બાકી છે રોટલીને એવું, એ પતાવી લઉં, પછી પૂરો વિડીયો તમને બતાવું છું અગાડી. મિત્રો તમે જોઈ શકો છો આપણું પાલક પનીર છે એ આવી રીતના એક પ્લેટના અંદર નીકાળું છું, કેમ કે આપણે આખી સારી સજાવવાની છે, એટલે આવી રીતના પ્લેટના અંદર સબ્જીને નીકાળી દઈશું. મિત્રો ટામેટાં અને મીઠી લીમડી પાનથી મેં સરસ એક થાળીના અંદર ફૂલ બનાવી દીધું છે આપણું પાલક પનીર. પછી બરફી, ત્રણ જાતની અલગ અલગ મસ્ત બરફી છે. કાલાજામ ગુજરાતમાં આવે એટલે ગુજરાતી માટે બટાકાનું શાક, ગવારનું શાક, ગુજરાતી દાળ, ભાત. હવે મિત્રો સલાડમાં ટામેટાં છે, કઢી છે, પછી આપણે દહીં બુંદીનું રાયતું, કાકડીનું સલાડ, જોડે આપણે સરસ મજાના 2 મરચાં. હવે આપણે એક મસ્ત પરાઠો, પછી આપણે 2 નંગ રોટલી મૂકીશું. રોટલી પણ આપણે એવી રીતના થપ્પા બંધ બનાવી છે. રોટલી અને આપણું પાપડ. મિત્રો તમે જોઈ શકો છો આપણી થાળ સરસ મજાની બનાવી રેડી કરી દીધી છે. બધી બહેનો રક્ષાબંધન ઉપર પિયર જાય. આજે મારા ભાઈઓ મારા માટે મારા ઘરે આવવાના છે, તો રક્ષાબંધન સ્પેશિયલ સરસ મજાની ભાઈઓ માટે આવી રીતના આપણે મસ્ત ડીશ બનાવી દીધી છે. રોયલ સ્ટાઇલના અંદર રજવાડી ડીશ બનાવી રેડી કરી દીધી છે. મિત્રો મારી વિડીયો સારી લાગે તો પ્લીઝ એક લાઈક કરજો. હેપી રક્ષાબંધન ભાઈઓ. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ, રાધે રાધે રાધે, રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ, રાધે રાધે રાધે.